આ આપણી કાંઈક ટિકિટ છે, ફાડી નાખી છે. એના કરતા બીજી વાર આવી જવા. એટલે હવે એને રવિ કે પાણી તો બોટલ લીધી જ બે, આપણે એમાં એક તો અત્યારે બાર ને બાર પૂરી કરી નાખી, બીજી અડધી થઈ ગઈ છે. આગળ જઈ તે તરાઈ લાગે બરોબર. એમાં ખર્ચો કરી નાખ્યો 70 રૂપિયા. નાસ્તા પાસ્તા કરી પછી એક્સેટ મારી, પછી એક્સેટ મારે કરે પાછું આવવા. બોલ બહાર નહીં જવું પડે, આ ટેકનોલોજી આવે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધામાં સ્વાગત છે નવા વ્લોગ વિડીયો ની અંદર. તો આપણે છે ને આજ વ્લોગ ચાલુ કરી દીધો સુરત ની અંદર. સુરત ની અંદર એટલે રૂમમાં શું તમે વાગી ગયા છે 9:30. તો ઉઠીને નાઈ ફેરી થઈ ગયા તૈયાર. ત્યાં પહેલા ફોન આવે કાપોતરા પછી ત્યારે જાવી નગર તો વાંધો પછી નગર તારી તો વ્લોગ પણ ચાલુ કરી દઉં. ખબર પણ પબ્લિક ને ત્યાં ત્યાં આટા મારે છે ને કેવું કેવું જો સ્થળ છે. તો રવિ શ્વાસ સ્થળ જવાનું છે એ તો મને ખબર નથી, કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું સુરતમાં, એટલે બહુ ધાગો જોઈ નથી. તો ચાલો આપણે અત્યારે જઈ કાપોદ્રા મળી આવે છે. કાપોદ્રા આગળ ક્યાંક મળવી, કારણ કે શું પ્લાન થઈ પછી ન્યાય ખબર પડે. તો બ્લોગ ની અંદર બની આવજો, અને ખાસ કરીને ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ઘણા ખરા લોકો સબસ્ક્રાઈબ કરતા નથી, તો સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે અમને પણ એમ થાય કે ભાઈ અમારા કોક હોય છે સબસ્ક્રાઈબ કરે છે, અમે પણ એને સપોર્ટ કરશે. તમે કોમેન્ટ કરીએ, તમને કોમેન્ટમાં રિપ્લાય પણ હું આપીશ, બરોબર છે? ચાલો સીધા આગળ મળી. તો ફાઇનલી મિત્રો ઘરે આવીને સીધા કાપોદ્રા આવ્યા હતા. તો ત્યાંથી પછી પ્લાન કર્યો કે તું કે પાર્ક સરથાણા નેશનલ પાર્ક. સરથાણા નેશનલ પાર્ક ની અંદર આવી ગયા, સીધી એન્ટ્રી લઈ લીધી. આ આપણી કાંઈક ટિકિટ છે, ફાડી નાખી છે. એના કરતા બીજી વાર આવી જવા. એટલે હવે એને રવિ કે પાણી તો બોટલ લીધી જ બે, આપણે એમાં એક તો અત્યારે બાર ને બાર પૂરી કરી નાખી, બીજી અડધી થઈ ગઈ છે. આગળ જઈ તે તરાઈ લાગે બરોબર છે. એટલે આ ભાઈ છે આપણે એરિયા. હાલો અંદર લઈ, અંદર છે ને મરી ગયેલા હાવસ છે બધું હાલો રવિ હાવસ જોવાનું જાય છે એવું છે ને? હા એવું જ છે, લાગે મિત્રો હાવસ જેવું. કઈ વાંધો નહીં, હાલો જે હોય એ આપણે જઈએ. પછી બહુ નીકળ્યા તડકા ના આવે, તડકો બહુ લાગે ને, ગરમી બહુ થાય છે. તો મળી જવું આખી શું આવે છે. તમે લોક જોતા રહીજો બરોબર છે. એક સ્થળ બાકી નથી રાખતું આપણે સુરત ની અંદર દિવાળી વિશે. મિત્રો આગળ હાલતા થયા છે, હજી તો થોડુંક વેટા છે. પાછળ છે ને એ તળાવ બને છે, આગળ એલા જેવી છે મોજ માણતા પણ આમ તમને લાગે નહીં સુરત સિટી ની અંદર છે. આમ જુઓ જંગલ એટલે જંગલ, કઈ વાંધો નહીં, હાલો મોજ માળી. હજી આગળ કેવું કેવા આપણને ખબર છે નહીં. ગરમી સોતરા પાડે છે, આવી હવે કેવી મજા આવી. કારણ કે ગરમી થઈ છે એટલે બહુ વાંધો નહીં, કારણ તેને માટે સુખ લઈ લેવું છે. કાંઈ વસ્તુ જોવા મળે છે મિત્રો. આ કોમેન્ટ કરો, આ શું છે, શિયાળિયું છે કે કૂતરું? મને તો જોતા એવું લાગે કૂતરું છે, પણ અહીં બોર્ડ માર્યું છે શિયાળિયાનું બરોબર. તમને જે લાગે કોમેન્ટ કરો ફટાફટ. હાલ પછી આગળ કંઈક બીજું બતાવું. મિત્રો અહીં આવીને એક આ નવું પક્ષી જોવા મળ્યું છે, કાળો હંસ કહેવાય. એ શ્વાસ તમે જુઓ, અલગ પ્રકારની કંઈક શ્વાસના ડોક છે, નામ કાળો હંસ છે. પછી તમે પાછો કોમેન્ટ કરી દીજો રોયો છે કે નહીં. અંદર પાછું મુરગી છે. મિત્રો આ કાંક ઓલું શું કહેવાય જાનવર છે, શું કહેવાય આ સાલ? હા આ જરાક છે, જરાક સ્માઈલ આપી દો તમે. હાલ પકડ जो पालता है ना वो क्या नाम है उसकी मारू ये जूम किधर गया बे? लो केम भाई की स्माइल
માય લાપે હવે જોઈએ આજ તો મને લાગે બ્લોક થઈ જવાનું છે જેટલો થાય ટાઈગર હવે અત્યારે ગરમીનો બિચારો નાવાઈ ગયો છે તમે જોઈ શકો છો અમે ગરમીનો નાવા એટલે જોવાય એ ભાઈ મોજ આવી ગઈ જો પછી ભાઈ આપણે આવી રહ્યા હવે એ ભાઈને ચાર્જિંગ ઉતરી ગયું ફોનમાંથી હવે જો ક્લિપ કદાચ સાથે આવડે થઈ જાય એટલે મેં કીધું હું બોલીને લઉં છું કારણ કે મારો અવાજ હોય તો ખબર પડી જાય ને મારી ક્લિપ છે આશીષની ક્લિપ છે ચાલો એ પાછા ક્રિએટર એટલે શૂટ તો કરવાનું જ છે. એમાં ક્રિએટરનો કહે મિત્રો ફાઇનલી મિત્રો આપણે અહીંયા જોવું હતું એ જોવા મળી ગયું છે અહીંયા બેઠો છે સિંહ અહીંયા બેઠી છે સિંહ સોરી હુતા છે બેઠા નથી ને પછી કમેન્ટ કરશે આ તો હુતા છે ને તમે બેઠા કરો કંઈ વાંધો નહીં હાલો સિંહની સ્ટેન્ડ જોઈ ગઈ પૈસા ઓછો હવે આગળ જવી શું મળે છે આ બધું પિંજરું હાવ ખાલી છે પૈસા પાછા બરબાદ મિત્રો આ છે રીસ જોવા મળી ગયું અમને પણ આ મને એમ લાગે રીસ મેં પહેલી વાર જોયું એટલે આ વાંદરાને ઘોડે હળી જ કરી લાગે ઘડીક થઈ લીમડે ચડે એમ નક્કી નથી એમ રીસ જોયું એક રીસ તો હોતું છે આમ ઊંધું આ તો કોમેન્ટ કરો તો તમને શું લાગે ભૂનું લાગે કે રીસ મને ભૂના એવું લાગે છે મિત્રો પાછો બાટલો બી લીધો છે લાગલથી એક બાટલો પાણી લીધો હતો ને તેમને એમ થયું કે નીચે પાણી હોય પણ એ સુવિધા છે આ બીજું સ્થળ એવું છે એની પહેલાં હતું પણ અહીંયા પણ ક્લિપ આવ્યું નથી એટલે અમારું પહેલું સ્થળ છે બીજું સ્થળ કઈ આગળ લાટાઈ છે આમ કહી શકીએ એમ તેમ એવું છે સુવિધા બહુ સારી છે હાલો આવી ગઈ એક વખત અવશ્ય લાંબા શ્વાસવાળી મગર તો મિત્રો આગળની જે તમે જોઈ ને અને આ બી અલગ અલગ ઓલીને આગળ થોડુંક ફૂટવા મોટું છે અને ડાયરેક્ટ ઉપાડી જ લે આવી મગર જોઈ લીધી એક મગર હતી એને તો મોટું જોયું છે એના આમ થોડુંક બહુ લાંબુ હતું એટલે આમ ફૂટ જેટલું એ મગર કરી ન કે પછી આગળ બીજી જે મગર જોઈ ને એ પછી એનો સારો ન કરે એ ખોબા ઉપાડી લે હવે એ આગળ અહીં પેલા મોટા મોટા પક્ષી છે નામ તો મને નહીં ખબર કોમેન્ટ કરી દીધું મિત્ર આ કયું પક્ષી છે ને કોમેન્ટ કરો તો ફટાફટ કારણ કે મને નામ નથી આવડતું પણ છે ખરું કંઈક બહુ મોટું પક્ષી એક તો અહીંયા આટા મારે જો લાંબુ લાંબુ જેવી કોમેન્ટ કરો એક જો અહીંયા બેઠું છે બે ત્રણ જો આમ હાઈલા આવે છે કોમેન્ટ કરો ફટાફટ હાલો જે હોય મિત્રો મોટું બોટું જાય તો ગરમી બહુ થતી હતી ને જો ઠંડુ પાણી આવે છે સુવિધા બહુ એક ના છે ને થોડું થઈને કેટલા થોડુંક મજા આવે હાલવા તો ગરમી એટલી થાય ને એની કોઈ સીમા ને એટલી ગરમી છે આ પક્ષીનું ખાસ ધ્યાન રાખવું પડે નકર આમ હાથ નાખ્યો એટલે ઉપાડ લે ખોબા કાળા તડકાના મિત્રો હેલા જાય આ બધું શું કહેવાય રોતડા આપણી પાસે રોતડા તો અહીં નીલ ગાય છે જે હોય બરાબર છે પણ તડકો એટલો લાગ્યો છે ને મિત્રો ના જોવા જેવું વાત અને હાલીને જાય પાછા નકર મજા ન આવતો ભાઈ અને આગળની તો તમે સિનેમેટિક હોય એમાં હરણ કહેવાય મને તો ઘડી કેમ લાગ્યું બકરી છે ઓલું વાઈટ હરણ હતું ને એવું આ બધું તો એક મહિનો અને કોમેન્ટ કરો બકરી છે કે પછી હરણ છે તમને શું લાગે પણ આમ તો ભાઈ આપણે પછી હિન્દી રીતે મજાક ન કરવાની હોય બરોબર છે ચાલો રીતે આગળ મળે આ માઉસ ડિયર કહેવાય મિત્રો હરણ માઉસ હરણ છે એની પૂંછડી જો પૂંછડી લગભગ છે જ નહીં છે પણ આવું નાની પૂંછડી જ નહીં માઉસ ડિયર ફાઇનલી મિત્રો આપણે હે ને આખું પ્રાણી સંગ્રહાલય ફરી એક્સિટ મંદી કારણ કે જે આવતું પછી તો પક્ષી હતા તો મિત્રો અત્યારે અમે હે ને એક્સિટમાં તો દુકાન લડી ગઈ આ પ્રકારની એક દુકાન છે ને અમે ખર્ચો કરી નાખ્યો 70 રૂપિયા નાસ્તા કરી
પછી એક્સેપ્ટ મારી પછી એક્સેપ્ટ મારે કરે પછી પાછું આવવાનું. બોલ. બહાર નહીં જવું પડે એટલે આ ટેકનોલોજી આવે તમારે બહાર નહીં જવું પડે અંદર તો અહીં ત્યાં આ રીતના અંદર છે પણ આ હું તો દેખાય તો થાય હમણાં પહેલી વાર અમે આવ્યા ને તો એમને દેખાવાનું નહીં દેખાય ને તો થાય હાલો નાસ્તા પાણી કરીએ. મિત્રો નાસ્તો લઈ લીધો નાસ્તો કરવા બેઠા ઝોલો શીખ લીધી આ ભાઈ ખાઈ લીધી છે બધા ઝોલો શીખ ઓનલાઈન ને અહીંયા તો ઓફલાઈન મળે ઝોલો શીખ મિત્રો મારી ટ્રાય કે છે ને બધા તીખી કેવી હોય ટુકડા કરી નાખો બહુ દીધી છે. ઝોલો શીખ નથી કાંઈક બીજું કે શું છે નામ દેખાવ હા ગયું ઝૂમ કરી દે. બરોબર ઝોલો શીખ નો કહેવાય ખાલી વગર કહેવાય મકાઈ. ફાઇનલી મિત્રો છે ને નાસ્તા પાણી કરી અને હવે નીકળી ગયા બહાર એટલે હાવ બહાર નથી નીકળ્યા તો આવડા એમ તો અહીંયા અંદર છીએ જોવાલાયક સ્થળ છે આવડા જે ફાઇટર વિમાન છે પ્લેન SK 405 બરોબર છે રિયલ છે જેક નથી અને અહીંયા મેં કીધું આવ્યા તો મેં કીધું થોડોક બતાવી દઈએ પબ્લિકને પછી ફરવામાં તો એવું છે પક્ષી પછી બધું આપણે કાંઈ જોયા નહીં તો સાધારણ પક્ષી હતો એક વ્હાઈટ મોર હતો બીજો લાડ જતા 4 મૂગ ને એવા હતા બરોબર છે. પ્રાણીમાં તો જે છે એ જે બતાવ્યો પછી પછી એનાથી વધારે કંઈ પ્રાણીમાં બહુ છે નહીં કાંઈ બરોબર છે. પ્રાણીમાં હું નથી કાંગારું નહોતું તો લાડ બધા પ્રાણી હતા પણ અહીંયા જે છે એ છે એવો કે આપણે તો હું મેન ખાલી સિંહ આપણે ગીરનો હવે સિંહ જોવા મળે છે એટલે ઘણું બાકી બીજું કે આપણે જોવાનું હતું નહીં. પછી આ તમે ને આમ તો લોકેશન બસ જબરદસ્ત છે વાળવા બધી રીતે આમ તમને લાગે ને સરસ છે તેમાં જંગલ એટલે જંગલ જ રિયલમાં. પછી હવે મેં કીધું જમી એટલે નાસ્તા પાણી લઈ જે ટેકનોલોજીની દુકાન છે ને ટેકનોલોજીની દુકાન જો આવડ્યા અમે છે ને અહીંથી આવ્યા હતા અને અહીંથી અમે લીધો હતો જે નાસ્તો લેવાનો હતો. હવે આપણે આગળ જવાનું કંઈ પ્લાન કાંઈ બહુ નક્કી છે નહીં. હવે જવાનું છે નાઇટ અત્યારે તારા પહેલી 5 વાગે 6 વાગે હતી પછી નાઇટમાં જવાનું છે એટલે પછી હવે આપણે બ્લોગ કરી નાખ્યું યાદ હશે છે તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગ વિડીયોની અંદર બધાને જય શ્રી રામ અને જય માતાજી.